તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. તમે બધા કેમ છો? તમે બધા મજામાં છો? આજે આપણે બનાવવાના છે મગની ફોતરાવાળી દાળના ચીલા, એટલે માલપુઆ બનાવવાના છે. તો ચાલો આપણે બનાવીએ મગની દાળના ચીલા. હા, તો આ મગની દાળ આપણે 2-3 કલાક માટે પલાળીને રાખી છે. મગની ફોતરાવાળી દાળ છે, એના આજે આપણે બનાવવાના છે ચીલા. તો આ મગની દાળ છે ને, એને બધી આપણે આ મિક્સર જારમાં લઈ લઈશું. આમાં 2 ડાળખી છે આપણે લીમડા, મીઠી લીમડાના પાન છે એ લઈ લઈશું. પછી આપણે લઈ લઈશું 2 લીલા મરચાં છે, એ લઈ લઈશું આપણે. આ 2 લીલા મરચાં અને આ આદુનો ટુકડો છે તે લઈ લઈશું. અને આ કોથમીર છે, લીલા ધાણા છે તે લઈ લઈશું. અને આ બધાનું આપણે ખીરું બનાવી દઈશું. અને પછી મગની દાળના ચીલા એટલે માલપુઆ બનાવશું આપણે. આપણું આ ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને લઈ લઈશું. હવે આપણે આમાં પાણી રેડી દઈશું. આટલું આપણે આ હલાવી અને પાણી રેડી દીધું. હવે આપણું આ ખીરામાં આપણે હવે મીઠું નાખી દઈશું. 1 ચમચી જેવું મીઠું નાખી દીધું છે આપણે. હવે આ ખીરું આપણું તૈયાર થઈ ગયું છે, પણ આને 10-15 મિનિટ સુધી આપણે રેસ્ટ આપીશું. અને પછી આપણે આના ચીલા બનાવીશું. હવે આપણે આમાં ડુંગળી ઝીણી સમારેલી છે ને ટામેટાં સમારેલા છે, એ આના અંદર નાખી અને મિક્સ કરી દઈશું. લીલા ધાણા તો આપણે ખીરામાં જ પહેલાંથી નાખી દીધા અને ક્રશ કરી દીધા હતા. હવે આના આપણે તવી ગરમ કરવા મૂકી દીધી હતી. તવી ગરમ થઈ ગઈ છે. હવે આપણે આના ચીલા બનાવી દઈશું. એને આપણે ખીરાને આમાં તળીને અંદર નાખીશું. નાના મીડિયમ સાઈઝના આપણે માલપુઆ બનાવી દઈશું. હવે આને ઉલટાવી દઈશું. આવી રીતે ઉલટાવી દઉં. સરસ મજાનો માલપુઆ આપણે તૈયાર થઈ ગયો છે. આ ટાઈપના આપણે બધા બનાવવાના છે. જો આ સરસ રીતે આપણું માલપુઆ, વધારે પડતું તેલ લેવાનું નથી, એક જ વાર તેલ લીધું ને આ રીતે જો સરસ મજાનો આપણો માલપુઆ ચીલા આપણા તૈયાર થઈ ગયા છે. હવે આને આપણે પ્લેટમાં લઈ લઈશું. આ જ રીતના બધા આપણે માલપુઆ બનાવવાના છે. જો આપણો આ સરસ મજાનો માલપુઆ, મગની ફોતરાવાળી દાળના માલપુઆ એટલે ચીલા, એ અને ટામેટાની મગને આપણે મગફળી અને મરચાં અને લીલા ધાણા એની ચટણી બનાવી છે આપણે. અને આ મગની દાળના ચીલા બનાવીએ છીએ. એ તૈયાર થઈ ગયા છે. અને તમે પ્રોટીનથી ભરપૂર અને મગની દાળ આપણે પાચન ક્રિયા માટે પણ સરળતાથી પચી જાય છે. મગની દાળ તો બહુ જ ફાયદાકારક હોય છે. તો જરૂરથી ચોક્કસથી તમે આ મગની દાળના ચીલા એકવાર બનાવજો. બહુ ટેસ્ટી અને બહુ ઓછા તેલમાં, બહુ તેલ આમાં જરૂર પડતી નથી. એક જ વાર સહેજ તમે નાખી દીધું પછી તેલની જરૂર પડતી નથી. તો આપણા સરસ મજાના ફોતરાવાળી મગની દાળના ચીલા અને ચટણી બંને તૈયાર છે. અને તમે ચોક્કસથી બનાવજો. અને તમે ક્યાં બનાવો છો એ પણ લખીને કોમેન્ટમાં લખીને કહેજો. તો આપણા મગની દાળ આપણને મગની દાળના ચીલા અને ચટણી તૈયાર છે. વિડીયોના એન્ડિંગમાં કહેવા માંગીશ કે આયુર્વેદના સ્વદેશી ચીજ સોપનાની દરેક જીવમાત્ર પ્રજાએ ભાગ રાખી ગૌરક્ષા કરીએ. આપણા ઘરની સાથ રાખીએ છીએ તો આપણા રસ્તાઓ, નદીઓ, તળાવો, સરોવર, દરિયા કિનારે દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરીએ, મદદ કરીએ અને વ્યસનથી દૂર રહીએ. જય જવાન, જય કિસાન, જય મહિલા, જય